નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સૌવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો સૌવ પાવકપણાસણો મંગલાનંચ સવ્વેસિમ મંગલાણમ ચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદા ભગ નવ કલમ હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અહમ ન દુભાય અહમ ન દુભાય ન દુભાવાય ન દુભાવાય કે દુભાવા પ્રત્યે ન અણુમોદાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અણુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ ધર્મનું મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાદ વાણી એવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનો સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ અવર્ણવાદ અપરાધ અપરાધ અવિનય અવિનય ન કરાય ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અણુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ક્યારે પણ ન કરાય ક્યારેય પણ ન કરાય ન કરાવાય ન કરાવાય કે કરતા પ્રત્યે ન અણુમોદાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો એવી પરમ શક્તિ આપો હે દાદા ભગવાન હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે મને
કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા કઠોર ભાષા તંતિલી ભાષા તંતિલી ભાષા ન બોલાય ન બોલાય ન બોલાવાય ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. એવી પરમ શક્તિ આપો. મને રુદુ રુજુ ભાષા મને મૃદુ મૃદુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી પુરુષ અગર નપુંસક સ્ત્રી પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય ગમે તે લિંગધારી હોય તો તેના પ્રત્યે તેના પ્રત્યે તેના સંબંધે કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી ઈચ્છાઓ દોષો ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુપ્તપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો પણ અવર્ણવાદ અપરાધ અવિનય ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો, કોઈને કઈ વાતચીત કરવી હોય પૂછો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે
અહીંયા એવી બધી વાતો ચાલી કે હસબન્ડ જોડે આવું થાય છે, બાળકો જોડે આવું થાય છે, ભૂલ દેખાય છે, એની પ્રતિક્રમણ થાય છે, એ બધું જ થાય છે. પણ બિહારી આનંદજી એવું કીધું કે હજુ આ તો સ્થૂળ ભૂલો દેખાય છે, સૂક્ષ્મ ભૂલો તો હજુ આપણે દેખી જ નથી. જોઈ જ ન થાય ને આપણે. હા, એટલે અંદર સૂક્ષ્મ કોઈની પણ જોડે કંઈ પણ ભાંજગડ પડે છે, કહેવાનું થાય છે, સાંભળવાનું થાય છે, તો અંદર એવી કઈ આંટી પડી ગઈ છે એ ફાઇલ જોડે, ત્યાં સુધી તો આપણે જતા જ નથી. ત્યાં સુધી જતા જ નથી આપણે. ને પહેલા તો આપણે આપણું પોતાનું જોવાનું છે કે પોતાની જ વાણી પોતાને વાગે છે. એ જ્યારે ખબર પડશે ત્યારે એ વાણી બીજાને વાગશે નહીં. આપણી સાચી વાત હોવા છતાં સામેવાળી વ્યક્તિના હિતમાં હોવા છતાં એ સાંભળવા, સમજવા, કરવા તૈયાર નથી. એટલે આપણને સમજાવવું જોઈએ કે આપણને બોલતા આવડતું નથી, અથવા તો એની પાછળ આપણી કોઈ અંદર પકડ છે. શું છે? પકડ છે. દાદા ભગવાનનું એક વચન છે, અમે ક્યારેય અમારી લાઈફમાં કોઈને એવું ના કહીએ કે તું મારું કયું માન. આ બહુ સમજવા જેવું છે. મારું કયું માન. કારણ કે સામેવાળી વ્યક્તિ માનવું ના માનવું એ એના હાથમાં નથી. એને તમને વાત સમજાઈ છે, એને જ્યારે સમજાશે ત્યારે ખરું. એમ સમજ પડી? જેમ કાંતિ આનંદજીની કોઈ ભૂલ છે એ તને દેખાઈ અથવા સમજાઈ, મને ક્યારે ભૂલ લાગશે? મને જ્યારે સમજાશે ત્યારે. એટલે આ વસ્તુ છે. એટલે આ જ્ઞાન એ આપણે પોતાએ સમજવા માટે છે. શેના માટે છે? સમજવા માટે. આપણા પોતાને સમજવા માટે છે. આપણે બીજાને સમજાવવા જઈએ છીએ, અહીં સાંભળીને પછી બીજાને સમજાવવા જઈએ. સમજવાની છે. દાદાની એકે એક વાત આપણે સમજવા માટે છે. શેના માટે છે? સમજવા. હા, ને એને જ્યારે એનો સંયોગ આવશે ત્યારે એને સમજાશે. સમજ પડી ને? તો લગ્ન થયા પછી સાસરે જાય ત્યારે એને યાદ આવે કે મમ્મી કહેતી હતી એ સાચું. એમ જ્યાં સુધી પિયરમાં છે ત્યાં સુધી ના સમજાય. એવું છે. પણ આ સમજવા માટે છે, કોઈને મનાવવા માટે નથી. અને એણે જે માન્યું છે એ પ્રમાણે એને જીવવા દો. હમણાં આપણે એને કહ્યું એટલે આપણો વ્યવહાર પૂરો થઈ ગયો. આપણી ફરજ શું છે? એને એક વાર જાણ કરવાની. જાણ કરવાની. હું કહું એમ તું કર, એવું અંદર સેટ પણ હોવું જોઈએ નહીં. નહીં તો એ વાણી નકામી જશે. આપણને લાગે કે એને કહી દીધું, આપણે એને સંભળાવી દીધું, પણ કશો ફેર પડ્યો ના હોય. એ એની રીતે જ રહેતા હોય, કરતા હોય, હરતા હોય, ફરતા હોય. આટલી વસ્તુ છે.
પૂછજો, વાતચીત કરજો. હવે બીજું એવું થાય છે કે ઓફિસમાં બધા સાહેબો આવે ને કોઈ વાર, તો અમારે એ લોકોને જમવાનું ને એવી વ્યવસ્થા કરવી પડે. એ તો રેલવે વાળા કરે. એ કરે પણ આ રીતે એવું હોય છે જ કે એ લોકો ના, આવે એ એટલે આપણે ખોટી ટેવ પાડેલી છે. સ્ટાફની જવાબદારી જ નથી એ રેલવે વાળા જે રેલવે સ્ટેશન પર આવતા હોય એ રેલવે સ્ટેશન માસ્ટર જે હોય એ એની જવાબદારીમાં આવે, સ્ટાફની જવાબદારીમાં ના આવે. હું પહેલા એવું જ કરતો હતો. ક્યાં આવે છે? આપણી ઘેર આવે તારે આપણી જવાબદારી કહેવાય. એ કયા કામ માટે આવે છે? રેલવેના કામ માટે આવે છે. તો જે રેલવે સ્ટેશન હોય એ રેલવે સ્ટેશનનો જે ઇન્ચાર્જ હોય એ એની જવાબદારીમાં આવે, આપણી જવાબદારીમાં ના આવે. આ સ્ટાફને સમજ પડવી જોઈએ પહેલા તો. પણ સ્ટાફમાં બધા સાથે હોય એટલે બધા પૈસા ઉઘરાઈને જ કરતા હોય કે બધા ના, તો એ વ્યવહાર નથી. તમે કરો ના કરો પણ વ્યવહાર આ રીતનો હોય. વ્યવહાર આ રીતનો હોય. આપણે શેના માટે ઉઘરાવાના ને કરવાના? હવે એમાં નોનવેજ આપવા ખાતા હોય એ લોકો તો આપણે પૈસા એમાં આલવા પડે. એનો વાંધો નથી. એટલે આપણને એમ થાય હવે કે જો એ જોવાનું નથી એ દારૂ પીએ કે નોનવેજ ખાય કે વેશ્યાને બોલાવે, એ આપણે જોવાનું નથી. સમજ પડી? અધિકારીઓને બધી જ સગવડ આપવાની હોય છે. સમજ પડી તને? આપણે બધાએ બહુ સમજવા જેવું છે. સાચા ખોટામાં ના પડતા. જ્યારે આપણને સમજ ના પડે કે શું કરવું, ત્યારે બીજા શું કરે છે એટલું જોઈ લેવું. બસ, બધાએ 500 આપ્યા તો આપણે આપી દેવાનું. આપણે છૂટી ગયા ને, બસ આટલું જ જોવાનું. પછી શું કરે છે એના માટે આપણે જવાબદાર નથી. ચલાયો એવું જ હોય. સમજાયું? એ તો કોઈ પત્ની નોનવેજ ના ખાતી હોય અને પતિ ખાતો હોય, એને બનાવીને ખવડાવવું પડે. એમાંથી પાપ નથી થઈ જતું. સંભાવે નિકાલ છે. શું છે? આપણે શું કરીએ છીએ? આજ્ઞા ધર્મને બાજુએ મૂકીને શુભ અશુભ ની અંદર પડી જઈએ છે. આ સારું ને આ ખરાબ ને આમ ને તેમ ને કશું નહીં. આપણે એને અનુમોદન નથી કરતા, આપણે અનુમોદન નથી આપતા. પણ આ બહુ સારામાં સારું ને સીધામાં સીધું છે. બીજા શું કરે છે એ જોઈ લેવાનું ને આપણે કરવાનું. જોવાનું કે ટાઈમ થયો, બધા સત્સંગ હોલમાં જાય છે તો આપણે સત્સંગ હોલમાં જતું રહેવાનું. હવે જોયું કે જમવાનો ટાઈમ થયો, બધા જમવા જાય છે તો આપણે જમવા જતું રહેવાનું. જોયું બધા હુઈ ગયા છે તો આપણે ઉડીને હુઈ જવાનું. આટલું જ્ઞાન ના ખબર પડે? દાદા એક જ વાક્યમાં કહ્યું, તમને જ્યારે એવું થાય કે હવે હું શું કરું, ત્યારે બહુ બુદ્ધિ નહીં ચલાવવાની. બીજા શું કરે છે? બીજા ચા નાસ્તો કરે છે તો આપણે કરવા માંડવાનું. કેટલું સિમ્પલ વસ્તુ છે આ. હા, એટલે એમાં નહીં પડવાનું આપણે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે હવે આજે આહાર સંબંધી જે આજનો દિવસ છે ને, તો એમાં હવે આપણને દાદાએ તો કોઈ વસ્તુનું છોડવાનું નથી કીધું, કોઈ ત્યાગ નથી, કોઈ ગ્રહણ નથી, કે અહંકાર જ આપણો નથી કે આ છોડવું છે કે આ નથી છોડવું. તો હવે એવું રહે છે કે દાદાએ કીધું એને ફાઇલ સમજો. ફાઇલ સમજો. બરાબર? તો ફાઇલ સમજી લઈએ. પણ હવે સમજો આઈસ્ક્રીમ છે, દાદાએ કીધું કે શરીરને આઈસ્ક્રીમની જરૂરત નથી, પણ આ મોહ છે તમારો, મનની ભૂખ છે. આ મનની ભૂખ છે અને એક શરીરની ભૂખ હોય. હા, દાળ ભાત શાક રોટલી 2 ટાઈમ વ્યવસ્થિત
આપણા પ્રમાણે આપણને જમવાનું મળી ગયું, એ શરીરની ભૂખ છે. અને એ શરીરની ભૂખ તમે એક ટાઈમ ના ખાઓ તો એ શરીર બૂમ નહીં પાડે, હા પણ મનની જે ભૂખ છે, તમને પણ રાતે 10 વાગે બોલે મન, હમ અથવા ઘરે ગેસ્ટ આવ્યા હોય કે કોઈ પણ ફ્રેન્ડ્સ આવ્યા હોય, તો આપણને પણ અંદર એક આપણો વ્યવહાર છે એમ કે એને કંઈ ખવડાવીએ. હા આપણા સિટીમાં કંઈ ફેમસ હોય તો એ ખવડાવીએ, ગમે તે હોય એમ. હવે એ મનની ભૂખ છે, હમ કારણ કે 9 વાગે બધા વ્યવસ્થિત સારી રીતે જમીને બેઠા છે, શરીરની ભૂખ પૂરી થઈ ગઈ, બરાબર. પણ હવે મનનું ઊભું થયું પડી ને. હવે મનની ભૂખ છે તો તમે રહી શકો નહીં. હમ એ રાતે 12 વાગે દોડાવે, ખ્યાલ આવે છે? હા હમ એટલે આપણે શરીરની જે અગ્નિ છે એને જ ઓળવવાની છે, મનની અગ્નિને આપણે ખાલી જાણવાનું છે. પણ છતાંય ક્યારેક ફાઇલના સંભાવે નિકાલ રૂપે એ વ્યવહાર કરવો પડશે. બરાબર. જેમ તમે નથી ખાતા, છોકરાઓને ખાવો છે, હા છોકરાઓને અમુક જગ્યાએ જવું છે. હમ હવે તમને તો ઇન્ટરેસ્ટ ના હોય, હમ પણ એ વખતે આ ખાવું ને ના ખાવું, અહીં જવું કે ના જવું, એના કરતા ફાઇલનો સંભાવે નિકાલ એ વસ્તુ અગત્યની છે. કરેક્ટ. અમે જ્યારે અમેરિકામાં ગયા સૌથી પહેલા, હવે અમેરિકાના બીચ તો તમને ખબર છે ને? હા સાંભળ્યું છે. બસ ખાલી એટલું જ પહેરેલું જ હોય. એ તો સારું છે એટલું પહેરેલું હોય, ઘણા તો એમનેમ જ હોય, સમજ પડી? હવે ત્યાં અંદર અંદર મહાત્માઓને અંદર ભાંજગડ થાય, આપતા પુત્રોને અહીં ના લઈ જવાય, આપતા પુત્રોને અહીં લઈ જવાય. મેં કહ્યું મંદિરો તો ઇન્ડિયામાં જોઈ જોઈને થાકી ગયા છે, અહીંયા મંદિરો ના બતાવો, કંઈક જોવાની એવી વસ્તુ હોય, કલ્ચર એનું, કે આ દેશ કેવો છે એમ. પણ બધા યુવાનો હોય ને, યુવાન છોકરા છોકરીઓ એ બધું પ્રોગ્રામ ગોઠવે, પેલા લોકો તો મંદિરો જ બતાવ્યા કરે. એટલે કહેવાનો આશય શું છે? અને અમે તો રોપ થી ફરીએ, આખો દિવસ શિબિર રાખે બીચ ઉપર, બીચ ઉપર આખો દિવસ શિબિર રાખે. અમે આરામથી વોકિંગ કરતા હોય ને છોકરાઓ પણ અમને જોતા હોય પાછા કે આ લોકો શું જુએ છે એમ. તારે એ છોકરા, યુવાન છોકરા છોકરીઓને પણ થયું કે આપતા પુત્રો પ્રત્યેક સંયોગોમાં એ ઉપયોગમાં હોય છે. શું છે? ઉપયોગમાં. તમને અંદર એ બિલીફ જ નથી એમ. એ તો એને કપડાં પહેરેલા છે કે નથી પહેરેલા એની સાથે કોઈ મતલબ જ નથી રહેતો એમ. એ લોકો તો એમ જ પડી રહ્યા હોય. શરીરની ચામડી ઇન્ડિયન જેવી કરવા માટે એ લોકો તાપમાં પડી રહે સમુદ્ર કિનારે, અને આપણે ધોરી ચામડી રે એટલા માટે બપોરે બહાર ના નીકળીએ. બધી માન્યતા છે, સમજ પડી? ટૂંકમાં આ બહુ સમજવા જેવું છે. કોઈ સંજોગ તમને ડિસ્ટર્બ કરી શકતો નથી. તમારી જે બિલીફ છે, તમારી જે બિલીફ છે, અહીં જવાય ને અહીં ના જવાય ને બધે, સમજે? કેસિનોમાં જવાય, અમે કેસિનોમાં લઈ જાય, અને ત્યાં તો શું આખી રાત ચાલે. કેસિનો એટલે જુગારખાનું, રમીએ પણ ખરા, સમજ પડી ને? મહાત્માને કહીએ જીતીએ તો અમારા, હારીએ તો તમારા. એક ખાલી એ દુનિયા જોવા માટે એમ. એટલે આખું સાયન્સ જે છે એ બિલીફ ઉપર છે. શેના ઉપર છે? બિલીફ ઉપર. હવે કોઈ સંજોગ તમને નડતો નથી એમ. આપણું ટેસ્ટિંગ થાય ત્યાં. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી.
કે તમે આ બોલ બોલ કરો. સંજોગમાં તમે લુબ્ધ તમે થયા. હા. છોકરાઓ જોયું એમ, હમ. એ છોકરાઓ જોયું એમ એમ. એટલે મને પણ હવે એવું થાય, કોઈ કહે ને કે આ પાર્ટીમાં જવું છે તો એમ થાય નહીં, પણ મેં કહ્યું ના, ત્યાં જશું તો આપણી ટેસ્ટિંગ થશે. તમારો ઉપયોગ કેટલો રહે છે. હા. અને આફ્રિકામાં શરૂઆતમાં જ્યારે આપતા પુત્રો ગયા ત્યારે સત્સંગ શબ્દથી તો કોઈ આવે જ નહીં. હમ. સમજ પડી? ત્યાં પાર્ટી જ રાખવી પડે. હમ. શું રાખવું પડે? પાર્ટી. પાર્ટી રાખવી પડે. અને પાર્ટીમાં માંસાહાર પણ હોય, દારૂ પણ હોય, એના હાથમાં દારૂ હોય અને આપતા પુત્રની જોડે વાત કરતો હોય. આપણને અંદર જે ચીડ છે ને, અંદર ચીડ, આ તિરસ્કાર ને અભાવ શેનો છે? કે આ ખોટું છે, આ ખોટું છે. અલા ભાઈ, આ એનું કલ્ચર છે એનું. પણ અઠવાડિયા પછી એ લોકોને જ અંદર એનું હૃદય પરિવર્તન થાય ને कि ये स्वामी जी के सामने प्रेयर मास्टर के सामने ऐसा हमें नहीं करना चाहिए. तो ऑटोमेटिक પછી એ અમારી હાજરીમાં એનો એ વિનય રાખતો થઈ જાય અને પછી ધીરે ધીરે પાર્ટી બંધ થાય અને પછી સત્સંગ શરૂ થાય એમ એવી રીતે. અને એમને પણ એમ થાય કે મને એમને કીધું પણ નહીં કે તમે આ ના કરો. હા એમ. એ એમને વધારે બહુ અસર થાય બહુ એમને. અસર થાય. કારણ કે આફ્ટર ઓલ તો હિન્દુસ્તાનમાં જન્મેલા છે ને, છો ને પરદેશમાં છે, કે ઇન્ડિયન કલ્ચર ભૂલી નથી ગયા. પણ ડેવલપમેન્ટ રૂકી ગયું હોય ત્યાં જઈને. ના, સંગ અસર. આ કિટી પાર્ટી છે ને, હા, તો અહીંયા ઘૂસી ગઈ છે. ઘૂસી ગઈ છે. રાઈટ. એવું છે. અને આ જે બહારનું ખાવાનું જે દાદાએ જે ટકોર કરે છે ને હવેનું જે કલ્ચર છે હમણાંનું, એટલું બધું વિસ્તાર થયેલું છે ખોરાક માટે, બરાબર. કે એટલી આઈટમો, એટલું બધું એમ કે મન આપણે કંટ્રોલ કરીએ તો ઘરના લોકો મંગાવી દે એટલે મન ખેંચાઈ જ જાય. હવે અઠવાડિયું થયું હોય તો છોકરાઓ કે આપણે અત્યારે એક આ ફેશન થઈ ગઈ છે કે અઠવાડિયામાં એક દિવસ બહાર ખાવા જવું. નહીં તો જે રસોઈ બનાવે છે એને રજા ક્યારે મળશે? હું ખાવું જ એમ નથી કહેતો, નહીં ખાવું એમ નથી કહેતો. બહારનું ને ઘરનું બે બાજુએ મૂકો, ફાઇલનો સંભાવે નિકાલ, એ વસ્તુ અગત્યની છે. સમજ પડી? તમે ત્યાં જાઓ ને તમારે શું ખાવું છે શું નથી ખાવું એ તમે તમારી રીતે નક્કી કરો ને. છોકરાઓને જે ખાવું હોય એમને ખાવા દો. પણ એ તમારું જોઈને શીખે છે એટલું ધ્યાન રાખવાનું. એટલે ફાઇલનો નિકાલમાં પોલ એમાં છે જ નહીં. પોલ છે જ નહીં નથી ને. ઓકે. અને જે ઉણોદરીની જે દાદાએ વાત કરી છે ને, એ તો ખ્યાલ આવે છે કે આ ઉણોદરી થાય પણ છે અને એનું જે પ્રમાણ છે ને એની ખબર પણ પડે છે, રિઝલ્ટ, કે એનાથી જાગૃતિ બહુ સારી રહે છે. તો પછી જ્યારે લિંક તૂટી જાય તો પાછી આપણે જાગૃતિ પર આવરણ આવી જાય છે. શું તૂટી જાય? કન્ટિન્યુ ક્યારેક રહી અઠવાડિયું સુધી, 15 દિવસ આપણે ઉણોદરી સારી સચવાઈ, પછી ક્યાંક ગયા હોય કે રાત્રે જમાઈ જાય કે ઓવર જમાઈ જાય, મેરેજના જમવાનું થાય કે કશે કોઈના ઘરે ગયા તો આગ્રહથી ખવાઈ જાય, તો ઉણોદરી આપણું ચૂકાઈ જાય. હા, પણ આમાં શું છે, જો આ સમજી રાખવાનું, શું ખાવું શું ના ખાવું એ આપણા જ્ઞાનની સમજ છે. મન માગે છે, સંતોષ થાય છે અહંકારને, સમજ પડી, અને ભોગવટો આવે છે શરીરને. રિપેમેન્ટ જે હિસાબે ભોગવટો આવે શરીરને. હા. એટલે
પહેલા તો ભૂખનો અનુભવ થાય છે એ મને કહો. હા. ખાવાની વાત પછી. એક દિવસ, 2 દિવસ, હું તો કહું છું અઠવાડિયું તમે જુઓ, તમને ભૂખ લાગી છે એનો તો પહેલા અનુભવ કરો એમ હમ. કે આપણો ટાઈમ થયો ને ખાઈ લેવાનું, અને કામવાળીના ટાઈમ પ્રમાણે. હા, જો હવે પેલી કામવાળી છે ને 12 વાગે આવશે એટલે આપણે 11:30 જમી લો, એટલે પછી વાસણ એ કરીને જાય, ને તો પછી મારે કરવાના હોય. બધા ઉણોદરીની વાતો કરે છે, હા. પણ જ્યાં સુધી ભૂખનો અનુભવ તમને નહીં થાય ત્યાં સુધી ક્યારેય ઉણોદરી તપ પર આવી શકાતું નથી. ઓકે. અને આપણે મોટે ભાગે ટાઈમ પ્રમાણે ખાતા હોઈએ છીએ, હમ. કે જેમ પેલાને 11 વાગે ઓફિસે પહોંચવાનું છે એટલે હવે 10 વાગે જમવા બેસી જ જાય, એટલે બેસી જ જાય. જેમ ચોવિયાર કરવાનો છે એટલે હવે સૂર્યાસ્ત પહેલા જમી જ લેવાનો. હવે ભૂખ લાગી હોય કે ના લાગી હોય, હમ. પાછા 2-3 ગ્લાસ પાણી ઉપર વધારે પી લે, કારણ કે પછી સૂર્યાસ્ત પછી પાણી એ નહીં પીવાય. એટલે આવું બધું મનનો ધર્મ જ છે. તમે જે વસ્તુનો કંટ્રોલ કરવા ગયા એ ડબલ ફોર્સથી ઉછળશે. એટલે નિયમ. આ એકાસણું કરે છે ને, તમે જો તારે ખબર પડે. એકાસણું તો એકાસણું એટલે સવારનો નાસ્તો કર, જમવાનું એક જ ટાઈમ, ત્રણે એક ટાઈમમાં જ. 3 ટાઈમ જે જમે છે એ બધું એક જ ટાઈમમાં જમી લેવું, એનું નામ એકાસણું. હા, અમારા જૈનમાં એવું જ હોય, 8 થી 10 આઈટમ તો હોય જ મિનિમમ. લો, ને પાછો કે અમે ઉપવાસ કર્યો છે. એકટાણું, બધા શું બધા તો એનું આમ જોઈએ, એકટાણું કરે છે આ તો. અલા ભાઈ, પણ 3 ટાઈમનું એક ટાઈમ ખાઈ લે છે, સમજ પડી? અને ત્યાં બેસે તારે બ્રશ ત્યાં જ કરે પાછા. હા. બ્રશ થાય નહીં, ઊભા નહીં. ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસીને ત્યાં તમારે બ્રશ કરી લેવું પડે. પછી એ સવારે ચા પીતો હોય તો ચા પીએ, નાસ્તો કરતો હોય તો નાસ્તો કરે, અને નાસ્તામાં 3-4 આઈટમ હોય. એ પછી સવારનો નાસ્તો પતી ગયો, પછી આવે બપોરનું જમવાનું જે બનાવ્યું હોય એ બપોરનું ધીરે 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 જમે પાછો. સમજ પડી? એ જમવાનું પતી જાય, મુખવાસ લેતો હોય તો મુખવાસે બેઠો બેઠો લે, પછી 4 વાગે ચા પીતો હોય તો એ જમ્યા પછી ચા એ પાછો પી લે. બરાબર ને? નહીં, આપે જે મહાવીર કીધું ને, ભગવાને ભૂલા પડી જાય. કે આ તો ખરું, મેં તો આવું કહ્યું નથી એમ. સ્વામીજી આપે કીધું ને કે ભૂખ લાગે ત્યારે તો જ ઉણોદરી રહેશે. તો જ રહેશે એમ. પેલા ભૂખનો તો અનુભવ કરો. હા. લાગતી જ નથી. તમે જોજો, હું મારું પોતાનું જોઉં ને તોય ખબર પડે. ટાઈમ થયો એટલે જમી લેવાનું, બસ. ભૂખ લાગી છે નથી લાગી એ આપણે ક્યાં જોઈએ જ છે, અને ઘણી વાર તો જરૂર જ નથી હોતી, પણ નાખી જ દેવાનું. એટલે હા, નિયમ જે છે તો પછી આપણે નિયમ નથી, આપણો નિયમ કરતા પણ આજ્ઞા ધર્મ એ આપણા માટે શ્રેષ્ઠ છે. આજ્ઞા ધર્મના ભોગે કોઈ નિયમ પાળવાનો નથી. સમજ પડી? સંયમ છે. ફાઇલનો સંભાવે નિકાલ કરવો એ સંયમ છે. શું છે? સંયમ છે. સંયમ છે. એટલે સવારે નાસ્તો કર્યો હોય, બપોરે જમવાની જરૂરત ન હોય તો જમી લઈએ છીએ. પાછા ઘરે હોય તો ના જમીએ પાછા. હા. પણ અહીંયા તો હવે બધા જાય છે એટલે જમી લેવાનું. હા. પણ એમાંય આપણે જાગૃતિ હોય કે ભાઈ શું છે શું નહીં, હવે કેટલા વાગે સત્સંગ છે, આરામ કરવો છે તો શું રીતે. ટૂંકમાં આ બધું પ્રયોગે કરીને આવશે. આજે સાંભળ્યું એટલે આવી ગયું એવું નથી. હા, એ તો બરાબર. દરેકનું અલગ અલગ હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય એમ. હા. દાદા ભગવાન આપ્ત પુત્રોને
સૌથી વધારે વઢ્યા હોય તો એ આહાર સંબંધી. આહાર સંબંધી સત્સંગમાં પ્રસાદ આવે ને એ પણ સત્સંગમાં નહીં ખાવાનો, તમારે ખિસ્સામાં મૂકી દેવાનો. કે આટલું કડક. તમે જ્યારે જમવા બેસો ત્યારે એ થાળીની અંદર મૂકીને પછી ખાવાનું. કે અને લખાઈ લીધેલું, બધાએ લખીને આપેલું દાદાને કે નાસ્તો હશે તો હું આટલો લઈશ, બપોરે જમવાનું હશે તો હું આટલો જ લઈશ, સાંજે જમવાનું હશે તો હું આટલો લઈશ, રોટલી હશે તો 3 રોટલી લઈશ, પૂરી હશે તો 5 પૂરી લઈશ, 2 વાડકી દાળ લઈશ, શાક લઈશ, બધું લખીને રાઇટિંગમાં દાદા ભગવાનને આપેલું. અને એ પ્રમાણે ના થાય તો એનું પ્રતિક્રમણ કરવાનું. આપણે બધી વાતો સાંભળીએ છીએ, જાગૃતિ 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 બોલ્યા કરીએ છીએ, પણ જ્યાં સુધી આહાર સંબંધીની જાગૃતિ નહીં આવે ત્યાં સુધી જ્ઞાનની જાગૃતિની આશા રાખવાની નહીં. વાતો કરજો. હા બોલો. દાદા કહે કે પ્રકૃતિ ને શુદ્ધાત્મા બે ચીજ હોય છે. હાજી. હવે પ્રકૃતિના આધારે સંજોગો છે, બધું બાકી કો પ્રકૃતિમાં છે. હવે પ્રકૃતિનો જેને ફોટો પાડવો આવી ગયો એ બાબતમાં સમજવાનો છે. પ્રકૃતિનો ફોટો પાડવો. હાલે. શું નામ તમારું? આશીષ. આશીષ. હવે આશીષને શું ગમે છે, શું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, ક્યાં ફરવા જવાનું ગમે છે, ક્યાં ફરવા જવાનું નથી ગમતું, ઓટોમાં બેસીને જવાનું ગમે, બસમાં બેસીને જવાનું ગમે, ટેક્સીમાં બેસીને જવાનું ગમે. આ દરેકની પ્રકૃતિ છે. કોઈને ચાલતા જવાનું ગમે. એટલે પ્રકૃતિનો ફોટો પાડતા આવડ્યું તો તમે શુદ્ધાત્મા થઈ ગયા. પણ આપણે બીજી પ્રકૃતિઓના ફોટા પાડીએ જે આપણા પોતાના પાડતા નથી. અને પ્રકૃતિનો ફોટો પાડતા આવડશે તો એનો સંભાવે નિકાલ કરતા પણ આવડી જશે. હેલો. તો એમાં બધા જે અભિપ્રાય, કેવી રીતે ખાયો, કેટલો ખાયો, એ મતલબ બધું અંદરનું નિરીક્ષણ કરવાનું ને. હા. શું શું ઉભો થયો, શું ઊભું થયું. હવે પ્રતિષ્ઠિત આત્મા, વ્યવહાર આત્મા બેઉ જોવાનું ને. વ્યવહાર આત્મા એ જ પ્રતિષ્ઠિત આત્મા. હા, આપણા માટે તો હા, મતલબ જે ભેગું થયો એમાં શું વિચાર આયા, બધું જોવાનું. એ બધું નિકાલ. નિકાલ. પહેલામાં પહેલી જાગૃતિ, આપણે ખાનાર નથી, આપણે નિરાહારી છીએ. અને આહારી એના ભૂખ પ્રમાણે અથવા ભાવતું ન ભાવતું પ્રમાણે એ આહાર લેવાઈ જશે. છેલ્લા તો વ્યવસ્થિત જ આવશે. સમજ પડી ને. ઘણી વાર ના ભાવતું આવ્યું ને તો એ ઉણોદરી થઈ જશે. તેથી કે એને ઉણોદરી નથી કરી. આપણને લાગે જુઓ ને કેટલું ઓછું ખાય છે, એટલે ઓછું નથી ખાતું, એને ભાવતું જ નથી. સમજ પડી. અથવા નાસ્તો સવારે ડબલ થઈ ગયો હોય અને અનુકૂળ આવે એવો આવ્યો હોય તો પછી બપોરે ના જમે, 1 રોટલી જ ખાય. હવે આપણે જુઓ કેવું પડે, એક જ રોટલી ખાધી એટલે પણ હવારે. હા, એટલે એ તમે બહારનું કોઈ, તમે તમારી પ્રકૃતિનું જુઓ. ફોટો એટલે શું? તમે શુદ્ધાત્મા થયા છો એનું પ્રમાણ છે આ કે તમે આશીષભાઈ કહ્યું, આશીષભાઈને સારી રીતે ઓળખી ગયા. ભાવો ને મંગળદાસ બેઉ આવી જાય પ્રકૃતિમાં. ના,
પ્રકૃતિમાં ખાલી આશીષભાઈ જ આવે. ખ્યાલ આવ્યો? અને બાવો જે છે એ ખાલી માન્યતાનું સ્વરૂપ છે, એનું કોઈ અસ્તિત્વ નથી. માન્યતાનું સ્વરૂપ એ બાવો છે. જેમ હું આશીષભાઈ છું એ જે જ્ઞાન છે એ અહંકારી જ્ઞાન છે. સમજ પડી? હવે એને જ, જેને હું આશીષભાઈ છું એવું જ્ઞાન છે, એને જ આ જ્ઞાન થાય છે કે હું શુદ્ધ આત્મા છું. તો હવે અહંકાર શબ્દ ના બોલાય. એટલે દાદા ભગવાને આ વસ્તુ મૂકી કે બાવો. સીધી વસ્તુ છે. આ બાવાઓ જુઓ તો બધા ફરતા જ હોય છે રસ્તે શહેરમાં. બધું એ બાવો નથી સંસારમાં કે નથી મોક્ષે ગયો, એમ નામ બાવો. આપણું એવું જ છે. આપણો જે વ્યવહાર છે, જે ફાઇલો જોડે, તો આપણે એનો નિકાલ કરે છૂટકો એમ. ચારિત્ર મોહ, ડિસ્ચાર્જ, અહંકાર બધું એ ભાવ. એમાં ના, ચારિત્ર મોહ એટલે વર્તન મોહ. ચારિત્ર મોહ એટલે શું? વર્તન મોહ. આશીષભાઈ, હવે જે કંઈ પણ હું શુદ્ધાત્મા છું એ પદ પ્રાપ્ત કર્યા પછી હવે જે વર્તન થઈ રહ્યું છે એને ચારિત્ર મોહ કહેવાય. જેનો દર્શન મોહ ગયો છે એને આ શબ્દ લાગુ પડે છે. ચારિત્ર મોહ એ જ્ઞાનને બાધક નથી. સમજાયું? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, એનાથી વધારે ક્લિયર થશે. દરઅસલ જે હું છે, હું શુદ્ધ આત્મા છું, એ એની જગ્યાએ છે. અહીંયા બેઠું છે કોણ? અહીંયા બેઠું છે કોણ? આશીષભાઈ. આશીષભાઈ બેઠા છે. બરાબર? આશીષભાઈ બેઠા છે. શુદ્ધાત્મા જે હું છે એ પણ એની જગ્યાએ છે. પણ આ બેની વચ્ચે હું બેઠો છું એ જે માને છે એ બાવો છે. સમજાઈ ગયું? આટલું જ યાદ રાખવાનું. માન્યતાઓનું સ્વરૂપ ખાલી માન્યતા છે અને એની જ અસર છે. જો મારી બિલીફમાં હું બ્રહ્મચારી છું, હું આપતપુત્ર છું, એ જો બાવો થઈ ગયો, બાવો બ્રહ્મચારી થઈ ગયો, તો સ્ત્રી નડશે. અને શુદ્ધાત્મા થયો તો કશું નડશે નહીં. પણ જાગ્રત રહેવાની જરૂર છે. સમજ પડી ને? સાપમાં એ શુદ્ધાત્મા તો છે જ, પણ એને લઈને ખોરામ નથી બેસતા. સાપમાં શુદ્ધાત્મા છે જ ને. હા બોલો. 2 સાલ પહેલા તક મારા સાથે એવું હતો. હા. અહંકારથી પાળતો. અહંકારથી અભિનય થાય એ પડાય નહીં. એ તો પોતાની જ શક્તિ જોડે પોતે લડી રહ્યો છે. અને અહંકાર કરીને પાળે તો 24 કલાક એના ચિત્તની અંદર સ્ત્રી જ રહેશે. પછી એ પૈ બેઠી છે. એમના પરમાણુ મારામાં આવી જશે. કશું આવવાનું નથી. એ પૂતગલ છે ને તમે પૂતગલ છો. વગર કામને શું ભડક્યા કરો છો? વાતને સમજો તમે. પડી તો સ્ત્રી વગરની દુનિયા કરી દેવાની, તો પુરુષ વગરની દુનિયા કરી દેવાની. તો તમારી સમજ બદલો ને. એ તો રહેવાનું જ છે એ પ્રમાણે. તમને પડી ને?
બહુ સમજવા જેવું છે આ. મન સાથે લડો નહીં ક્યારે. તમે તમારા ઘરની અંદર છોકરાઓ હોય ને, તમે કહો જો પેલું 72 નંબર લખેલું છે ને ખાનું, એ તમે ખોલતા નહીં. બાકી તમારે જે જોઈએ, જે લેવું હોય લેજો. પછી તમે બહાર જાઓ, શું કરશે? પેલા બીજા કે નહીં ખોલે. ના કેમ પાડી ગઈ? શું મેલ્યું હશે? તમે કશું ના કહ્યું હોત તો એકે ખાનું ખોલે જ નહીં. એટલે આ દાદા ભગવાને જ કહ્યું, બ્રહ્મચર્ય એક ખાલી સાયકોલોજીકલ ઇફેક્ટ છે. સાયકોલોજી છે ખાલી. હું પરણેલો છું ને પેલો કે હું બ્રહ્મચારી છું. બંને અહંકારી છે. સમજ પડી? પેલો ભોગવવાનો અહંકાર કરે છે ને પેલો નહીં ભોગવવાનો અહંકાર કરે છે. બંને અહંકારી છે. અને ખરેખર શુદ્ધાત્મા ભોગવતો જ નથી, ખાલી અહંકાર કરે છે. શું કરે છે? ખાલી અહંકાર કરે છે. વિષયને ભોગવે છે. સમજાયું? મતલબ માન્યતાઓથી તમે શુદ્ધાત્મા છો, બસ. એ સિવાય બીજી કોઈ બિલીફ તમે જો રહી, એ છે ખરી, પણ એ વ્યવહાર દ્રષ્ટિથી છે. કઈ દ્રષ્ટિથી છે? વ્યવહાર દ્રષ્ટિથી છે. પાંચેય આજ્ઞાની અંદર કોઈ વસ્તુ છોડવાની, પકડવાની છે નહીં. પતિ પત્નીનો જે વ્યવહાર છે એ દાદા ભગવાનની ચોથી આજ્ઞામાં આવશે. ફાઇલનો સંભાવે નિકાલ, બસ. દાદા ભગવાનની આજ્ઞા છે. અને એમાં માથાકૂટ કરવા ગયા ને તો એના લીધે જ વધારે રાગ દ્વેષ થશે. તમે કોઈ જમવું છે, પત્ની કે નથી જમવું. પત્ની કે જમવું છે, તમે કોઈ માર નથી જમવું. આ જ ચાલે. અને બ્રહ્મચારીને મન અને સાથે લડવાનું. અણહકના જે વિષયો છે ત્યાં આગળ એમણે જાગૃત કર્યા છે. લાલ બત્તી ધરી એમણે નર્ક ગતિ. શું કહ્યું? બીજા બહારના માણસો અણહકના વિષયો ભોગવશે, એ જાનવર ગતિમાં જશે. આપણે તો જાણીએ છીએ ને ગુનો કરીએ છીએ, માટે એની સજા વધારે હોય. મહાત્માઓ નર્ક ગતિમાં જશે. મોક્ષની વાતો કરો એનો વાંધો નથી. બહુ વિજ્ઞાન છે ને એને સમજવાનું છે. થોડો લાભ મહેશાનંદજીનો પણ લઈએ, એમને પણ પૂછતા રહેજો. ગઈકાલે છઠ્ઠી કલમ ઉપર આખી એટલી બધી સૂક્ષ્મતાની આખી વાત કરી છે. ફરી શાંતિથી સાંભળજો તમે, તો એક પુરુષાર્થ ઊભો થશે. બોલો, શું કહેતા હતા તમે છેલ્લા? બ્રહ્મચર્ય વિશે કશું બોલ્યા? માઇક ચાલુ કર. એટલે પહેલા હું અહંકારે કરીને પાળવા જતો હતો, એવું કરું ને? હા, મન સાથે લડતો. મન સાથે લડતો તો. હા, પછી શું કહ્યું હમણાં છેલ્લા? આજ લાઈન બોલી જે બોલ્યા ને કે પરિણીતો માટે એ ફાઇલ 2 સાથે લડે. તો મેં બોલ્યો કે ભાઈ હું બ્રહ્મચારી છું, તો મતલબ મારે મનથી લડવાનું.
જે બી અંદર ઊભો થાય એનાથી લડવું. આમ તો મન સાથે વાતચીતનો તો પ્રયોગ કયો છે ને, મન સાથે વળવાનું. કંઈ અણહકના વિષય હોય કે ગાળું કાઢતા હોય કે કંઈ બી મન સાથે જ આપણે વાતચીત કરવાનું છું. એ તો બહુ જ મોટું થાય તો ઠપકો આપવાનો. વળવાનું એટલે ઠપકો આપવાનો. પણ અવળું ચાલતું હોય તો મનને વળવું તો પડે ને. મન સાથે પહેલાં વાતચીત કરવાની. વાતચીત ના માને તો એને બધું પારિણામિક દ્રષ્ટિ બતાવવાની કે જો આ નર્ક ગતિ છે, આ છે, તે છે, પછી ભોગવવું પડશે. જતા બધા ભોગવે છે તો કંઈ પણ તું આ રીતે ખોટા કામ કરીશ, અણહકના વિષય કે ચોરી કે લક્ષ્મી, તો એને મનને સમજાવવાનું. પારિણામિક દ્રષ્ટિ એટલે આના પરિણામ આવા આવશે, આના પરિણામ આવા આવશે એવું બતાવવાનું. ને એનાથી ના થાય તો જો તને હવે તું આમ કરીશ તો તને ખાવાનું પણ નહીં આપીએ, અપવાસ કરાવીશ, એવી રીતે. પછી બધી આંખ ત્યાં દ્રષ્ટિ બગડે એટલે મરચું નહીં નાખવાનું. પહેલાંના જમાનામાં આવું કરતા હતા. દ્રષ્ટિ બગડે એટલે મરચું નાખે, આંખ ખરાબ થઈ જાય. એવું આપણે નથી કરવાનું. આપણે આ રીતે પ્રતિક્રમણ કરવાનું, ઠપકો આપવાનો, વળવાનું, વાતચીત કરવાનું. બરાબર? બીજા કોઈને? હા, આપો પાછળ માઇક બેનને. આવશે વાયર આવશે. જય સચિદાનંદ. જય સચિન. વર્કપ્લેસ પોલિટિક્સ માટે પૂછવું હતું મને. શું માટે? વર્કપ્લેસ પોલિટિક્સ એટલે જોબ કરીએ ને તો ત્યાં બહુ બધા પોલિટિક્સ થતું હોય. વર્કમાં પોલિટિક્સ રમાય તે? હા, તે તો એ ઘણી વખત એવું થાય કે આપણને પછી ખબર પડે કે આવું આવું બધું થયું હતું, અને ઘણી વખત આપણે હું એને જતું કરું કે ચલો હશે જવા દો, થઈ ગયું, હવે એને ઇગ્નોર. 1-2 દિવસ મને પરેશાન કરે, મને સ્ટ્રેસ બી આવે, પણ 2 દિવસ પછી એ નોર્મલાઇઝ થઈ જાય કે હું એને એક્સેપ્ટ કરી લઉં. મને એવું થયા કરે કે આવું 2-3 વાર થાય સપોઝ, તો સામેવાળા લોકો આપણને ટેકન એઝ ગ્રાન્ટેડ લેશે કે આની જોડે આપણે કંઈ બી કરી શકીએ છીએ. તો એનું શું નિરાકરણ? મારે બોલવું બી નથી કે ભાઈ કેમ આવું કર્યું, તો મારો ખોટો કંઈ બોલવાનું થાય કોઈની જોડે એવું કંઈ. તો એ એક પ્રશ્ન છે કે મારે બોલવું બી નથી, અને એવું બી થાય છે કે ના બોલવું જોઈએ, કારણ કે નહીં તો એવું થશે કે આની જોડે કંઈ બી કરી શકો તમે. દાદા કહે છે કે એવું લાગે ને તો ફૂફાડો મારવાનો, ડ્રામેટિકલ ગુસ્સો કરવાનો. એક દાદા ભગવાન દાખલો આપતા હતા. એ જાનૈયા એટલે જાન જતી હતી, એમાં ચોર લૂંટારાઓ પેલા હિજડાનો ડ્રેસ પહેરીને આવેલા, આમ છુપી રીતે. એવું બધું પહેરીને, સ્ત્રીનો ડ્રેસ પહેરે ને પેલા, એ રીતે એ લોકો હિજડાઓ જ હતા, ચોરો. કે ચલો હવે આપણે કંઈ પૈસા મળતા નથી ને તો આપણે હેડો ને આ જાન લૂંટી લઈએ એમ કરીને. એ પોતે જ હિજડા જ હતા, ને એમનો ડ્રેસ તો તમને ખબર છે જે પહેરતા હોય, નહીં સ્ત્રીમાં આવે કે નહીં પુરુષમાં, પણ સ્ત્રીનો ડ્રેસ હોય એ લોકો. તો એ લૂંટવા આવ્યા. તો પછી આ દાદા ભગવાનનો જ દ્રષ્ટાંત છે. તો કે છે રાતનો ટાઈમ હતો અને જોયું બધાને 8-10 જણ હતા જાનમાં, એ લૂંટવા માંડ્યા. તો એક જણ બોલી ગયું, અબે સાલે ઈજડે દેખ લુંગા, અબે સાલી. એટલે એમને ઈજડા છે એવું ખબર નથી, તો કોઈને આપણે ગાળ ભાડીને ઈજડા જેવો છું એવી રીતે અબે સાલે ઈજડે એમ મોટેથી બોલ્યા. તો પેલા ઈજડાઓ જે હતા ને માસીબા, એને ખબર પડી કે આ મને ઓળખી ગયા, તો ભાગવા માંડ્યા. ઓળખી ગયા એટલે પછી એને ખ્યાલ ને કાં તો અમને મારશે. એટલા બધા જાનમાં તો કેટલા 200-500 જણ હોય ને 5-10નો કઈ હિસાબ. એટલે પછી તો એટલે દાદા કહે છે ફૂફાડો તો મારો, લાગ્યું તી નહીં તો ટપકું કે છે, પણ હવે ચાલે જોડે એમ કરીને બોલ્યા તો પેલા લોકો ભાગી ગયા, ચોરો બધા. એ ચોરી કરવા આવેલા, લૂંટવા આવેલા. એટલે આવું કંઈ હોય ને ઓફિસમાં કોઈ હેરાન કરતું હોય ને, આપણે ડ્રામેટિકલ કહેવાનું, શું માનો છો તમારા મનમાં, એમ કરીને આગળ કમ્પ્લેન કરી દઈશ. બહેનોથી તો બધા ગભરાય કે કમ્પ્લેન કરશે તો અમારું શું,
બહેનોનું પેલું પ્રેફરન્સ ગણે છે કે આજો મને આવું કર્યું, એટલે ખોટું થતું હોય તો આ ફૂફાડો મારજો, રાગ દ્વેષ ના કરતા. એમ આપણે કે છે કે જે જગ્યાએ જ્યાં બોલવાનું છે તમે ના બોલો તો ગુનામાં આવશો. પણ બોલવાનું કઈ રીતે? ડ્રામેટિકલ ગુસ્સો કરવાનો, નહીં તો લોકો શું કરશે? આપણો દુરુપયોગ કરશે. એ ફૂફાડો તો મારવાનો. ફૂફાડામાં તાંતો ના હોય, ક્રોધ ના હોય, પણ આપણા ફૂફાડાથી એને લાગે કે હું કરું છું એ સારું નથી, મને પનિશમેન્ટ થશે, આ કરવા જેવું નથી. એને સમજણ તો પડવી જોઈએ, નહીં તો આપણા નિમિત્તે એ ખોટા માર્ગને ચડી જાય. આ કાલે આપણને હેરાન કરે, કાલે બીજાને હેરાન કરે. એટલે આપણે એવા નિમિત્ત નહીં બનવાનું. ખ્યાલ આવે? આપણે એવા નિમિત્ત નહીં બનવાનું કે એને નહીં તો શું લાગે હું કરું છું એ બરાબર છે, એવું એને ના થઈ જવું જોઈએ. એટલે આ વ્યવહાર છે, દાદા શું કે છે? વ્યવહારમાં વ્યવહાર તરીકે આપણે ફરજ બજાવવાની. વ્યવહાર શું કે છે કે ભાઈ જ્યાં જે જગ્યાએ જ્યાં જે યોગ્ય છે એ આપણી ફરજ આવી હોય એ બજાવવાની. ખ્યાલ આવે? બરાબર? બીજું? બસ જય સચ્ચિદાનંદ. હા, હા એટલે હું માઇક આપજો. ચાલશે ચાલશે. એટલે એમાં કેવું છે, હું ટીચિંગમાં છું એટલે અમારું સપોઝ કઈ ટાઈમ ટેબલ સેટ થાય તો ટાઈમ ટેબલ સેટ થતું હોય તો જનરલી એવું થાય કે અમુક ક્લાસીસ અમુક એક્ઝેક્ટલી હવે હું એમાં નહીં એમાં હું નહીં બોલું ત્યાં સુધી એવું થશે કે મારે જે નથી જોઈતું એ મને મળ્યા જ કરે અને કરવું જ પડે. એવી રીતે હમ. એટલે જસ્ટ મને 35 વર્ષ મેં આસિસ્ટન્ટ ટીચર તરીકે જોબ કરી અને હંમેશા જે ટાઈમ ટેબલ બનાવતો હોય એનું પોતાનું ટાઈમ ટેબલ બનાવે છે, બીજાનું એ બનાવતો નથી. એવી રીતે સુપરવિઝન હોય પરીક્ષા વખતે ત્યારે પણ એ પોતાનું જ જુએ છે. અને આ એક ટોળકી થઈ ગઈ હોય પાછી. ખ્યાલ આવ્યો? આ ટોળકી થઈ ગઈ હોય, સમજ પડી ને? એટલે એક ટીચર તો એવા હતા, ત્રીજો અને ચોથો પીરિયડ એનો ફ્રી રાખે, પછી રિસેસ આવે. એ વખતે લગભગ 50-45 મિનિટની રિસેસ પડતી 4 પીરિયડ પછી. તે પેલા ભાઈ ઘરે જઈને 2 બેચ ભણાઈ લે. એને આરામથી 2 કલાક મળી ગયા ને. પછી એના પોતાના પીરિયડ છે 5, 6, 7 એ પ્રમાણે ગોઠવે. અને છેલ્લા પીરિયડ તો હોય જ નહીં એના. આપણે થાકી ગયા હોઈએ તો છેલ્લો પીરિયડ તમારો રાખે પછી. એવી રીતે. અને સબ્જેક્ટમાં એવું કરે, જેને ટ્યુશન કરવું છે એવા સબ્જેક્ટ એ પોતે લે. એટલે એ રીતે થોડું રમત રહેવાની જ છે આ. પણ આપણે કહેવાની જરૂર ખરી બસ. અને પ્રિન્સિપાલને કહેવાનું પડી કે ભાઈ આ સબ્જેક્ટ મને ફાવશે નહીં. આપણે છે ને જરા બોધકળા વાપરવાની. આ મારો સબ્જેક્ટ જ નથી એટલે હું વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપી શકું. પછી રિઝલ્ટની તમે બૂમો નહીં પાડતા, હું તમને પહેલા કહું છું એમ. એટલે થોડુંક. અને આ બધી વસ્તુ જાણતા છતાં આપણે જાણતા નથી એ રીતે રહેવાનું. ખ્યાલ આવ્યો? નહીં તો અંદર અંદર દ્વેષ થશે પછી.
અને આ બધું ટીચરોની જાત એટલે એને છેલ્લામાં છેલ્લી જાત. હું પોતે કહું છું ને, એટલે બોલવાનું આપણે, અને જ્યાં લાગે ને એને ખબર પડવી જોઈએ. પછી તો ગ્રુપ થઈ જાય આખું, એક લેડીઝ સ્ટાફ અને જેન્ટ સ્ટાફ, ને પછી ભારત પાકિસ્તાન જેવું થઈ જાય. બપોરનું સુપરવિઝન હોય તો પેલા ભાઈ લે જ નહીં, અને આપણે ખરાબ બપોરે 2 વાગે ઘેરથી નીકળવાનું. મોટે ભાગે માર્ચમાં જ એક્ઝામ હોય, એવી રીતે આપણા પાછા 2 સુપરવિઝન ગોઠવે, પેલા ભાઈ હવાલ લઈને ઘેર જતા રહે. એટલે એ તો તમે પોતે હશો તો પણ એવું કરશો. તમારે જો ટાઈમ ટેબલ બનાવવાનું હશે ને તો તમે પણ એ રીતે તમે પહેલા તમારી સગવડ જોશો. તમારું ગોઠવાઈ ગયા પછી બીજાનું ગોઠવવાનું. દરેક આ વસ્તુ રહેવાની જ છે. હવે આનું સાયન્સ શું છે એ હું તમને કહું, જેથી તમને એના પ્રત્યે દ્વેષ નહીં થાય. પૂદગલનો સ્વભાવ છે પક્ષપાત કરવો. શું છે? જેમ 2 ટીચર ટાઈમ ટેબલ બનાવે છે તો બીજા એના 2 ફ્રેન્ડ છે, સમજ પડી, એ લોકોને પણ સાથે જ ચા પાણી કરવા જવાનું હોય, નાસ્તો કરવા જવાનું હોય, કંઈ કામ હોય બેંકનું તો એ લોકો જોડે જતા હોય. એટલે એ લોકો એનું સેટિંગ કર્યા વગર રહે જ નહીં. તમે પોતે હશો તો પણ એટલે થોડું ઘણું એ રહેવાનું એમ. પણ જ્યાં આપણને ઓબ્જેક્શન લાગે છે ત્યાં એકવાર કહી દેવાનું એમ. એટલે પેલા લોકો આપણને બબૂચક ના સમજે એમ, કે આને બધી ખબર પડે છે. એટલું તો રહેવું જોઈએ આપણે. પછી જે બને એ વ્યવસ્થિત. પણ મોટે ભાગે સ્ત્રી જે પ્રકૃતિ છે એ આવા સંજોગોને સહન કરવાનું વધારે પસંદ કરે છે, માથાકૂટ કર્યા કરતા. ઘરમાં ખ્યાલ આવ્યો? કારણ કે આ સ્ત્રી પ્રકૃતિનો ગુણ છે. એ બધું જ સહન કરી શકશે એ વસ્તુ એની અંદર રહેલી છે. એટલે આપણે અને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવાની. આપણે કોઈ ખોટું કરે છે, સારું કરે છે, એમાં નથી પડવાનું ને, આ રહેવાનું જ છે. અને વર્ષોથી ચાલ્યું આવે, તમારા વખતે નહીં રે. કારણ કે પૂદગલનો સ્વભાવ છે. શું છે? પૂદગલનો સ્વભાવ છે પક્ષપાત કરવો. આજે તમારે ઇન્ટરવ્યુમાં કોઈને સિલેક્ટ કરવાના હોય તો તમારો ઓળખાણવાળાને તમે સિલેક્ટ કરશો ને. હા, તમારું કોઈ ઓળખાણ હોય તો કે ભાઈ હું ઇન્ટરવ્યુમાં આવવાનું છું, જરા જોજો એમ. એટલે આ તો રહેવાનું જ છે. મામા, પોઈ, કાકા, કાકી ને બધા એ પૂદગલનો સ્વભાવ છે. ઘણા સ્ટુડન્ટ બી કહી જાય કે મેડમ જોજો ને, મારું થોડું પેપર આવું નથી, બરાબર નથી ગયું, થોડું જોઈ લેજો. તો એ પ્રમાણે થોડુંક એવું થાય બી કે જેને આપણે ઓળખતા હોઈએ કે ના આ છોકરો સારો છે, કદાચ પેપરમાં નહીં આવડ્યું હોય તો થોડું જોઈ લઈએ. તો કરવું આપણે. આપણે કોઈને પાસે નથી કરતા, નપાસે નથી કરતા, ફાઇલનો સંભાવે નિકાલ કરીએ છે. 3 માર્ક ને 35 મેં કરેલા છે. 3 જ માર્ક આવ્યા હોય. કેટલા આવ્યા હોય? હા, તો શું કરવાનું? પ્રિન્સિપાલ જ કે ભાઈ આને પાસ કરવાનો છે, બસ. એમાં બી ઘણી વાર એવું ઊભું થાય પાછું કે આ ઓછા માર્ક્સ છે એને વધારે કરી આપીશું તો જે જેન્યુઅનલી મહેનત કરીને આવ્યા છે એને અન્યાય થશે. તો ઘણી વખત મેં નથી પણ કર્યા કે નહીં થાય મારાથી, એવી રીતે એ બધી વસ્તુ બરાબર છે. પણ આ કેવું અપવાદ હોય. 3 ના 35 કરવા એ અપવાદ હોય, કાયમ ના હોય. અને ઘણી વાર તો પ્રિન્સિપલ કે તોય નહીં કરવાના. નથી જ. એટલે એ અમુક એ રીતે હોય. પણ અમુક વસ્તુ આપણે સમજી લેવાનું. સમજણ પડી? આ એક જ સ્ટાફમાં એક જ સૂત્ર યાદ રાખવાનું. પાણીમાં રહેવાનું, મગર જોડે વેર રાખવાનું નહીં. બસ આ એક જ સૂત્ર સાથે મેં 35 વર્ષ જોબ કરેલી. સ્ટાફમાં કશું બોલવાનું નહીં. અને ટીચરની આ કટેવ હોય છે, તઈ નહીં બોલે, સ્ટાફમાં આવીને પછી બોલશે. હવે 2 ચમચા એવા હોય પ્રિન્સિપાલના,
ખ્યાલ આવ્યો? અને પાછું મીઠું મરચું બધું ભભરાઈને પાછા વાત કરે. એક તો તમારી જોડે ફાવતું ના હોય ને, એટલે વધારે કેમ કરીને તમારું નેગેટિવ પેલાને ઘુસાડે. આ ચાલવાનું જ છે. એટલે બે દરેકમાં ચમચાગીરી ને દાદાગીરી. એનો પીરિયડ હોય તારે જે પ્રિન્સિપાલની કેબિનમાં આવીને બે એની જોડે વાત કરતો હોય પ્રિન્સિપાલ જોડે, છોકરાઓ બેસી રહ્યા હોય, અને ફ્રી પીરિયડ હોય ત્યારે સ્ટાફમાં બે તારે પેલા પાસે ના આવે. સાચી વાત છે. એટલે બધું રહેવાનું. ચલો, સોરી હો. જય સચિદાનંદ. બીજું એક પગારનું ધ્યાન રાખવાનું. આપણે બાકી જે કરવું એ કરે, એમાં એક રૂપિયો ઓછો આવે આપણે બંધાયેલા છે 11 થી 5 જે કામ આપે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહેશજી, આ પ્રોબ્લેમ છે ને, એટલે મારા ઓફિસમાં કેવું થાય છે કે મારો નેચર કેવો છે, બધા સાથે એડજસ્ટ થઈ જાઉં. મને કોઈ કમ્પ્લેન જ નહીં. કોઈ કે અમે બેન આ કરી લેશો, મેં કહું હા. પણ બધાને એકબીજા સાથે નથી બનતું, તો બધા આવીને મને જ કે અમે બેન જો ઓલા બેન આવું કરે, જો એમને મારી સાથે આવું કર્યું, જો મારું કામ હતું એમને એન્ટ્રી નહીં કરી, જો એમને આમ કર્યું. એટલે આમની પણ કમ્પ્લેન, બધાની કમ્પ્લેન. મારે જ્યારે લંચ હોય ને ત્યારે બધા ઓલા બેન જાય ને એટલે પછી કે બેન આજે જો એમને મારી સાથે આવું કર્યું, ઓલા. તો મને એમ થાય, પછી ઓલા મેડમ કે અમે બેન તમે શું કમ્પ્લેન બોક્સ થઈ ગયા છો, બધા આવીને તમારી અંદર જ બધું કમ્પ્લેન નાખે. મેં કહું હા, એટલે મને એવું ક્લિક થાય છે. હવે આપણે દાદામાં કે આપણે ત્યાં જાગૃતિ રાખવાની છે કે કોઈ આપણા માટે કોઈ બીજાનું કહે છે તો આપણે એના માટે કોઈ અભિપ્રાય આપણા પડવા જોઈએ નહીં. પણ તમારી પાસે કામ કરાવવું હોય હા, કે આ વાત મારી તમે એમના થ્રુ પહોંચી જાય કે એમને આ નથી ગમતું, આ બેનને તમારું કામ નથી ગમતું, તો હું ઇનડાયરેક્ટલી એમને કહી દઉં. તો મને એમ થાય કે આ હું અહીંથી અહીં કમ્પ્લેન કરું છું તો આ એક નિંદામાં જાય કે મારે અભિપ્રાય બેસી જાય કે એમનો વેર આમની સાથેનું મારું વેર. એટલે મને એમ થાય કે આ નવા કઈ બધી ફાઇલો તો ઊભી નથી થઈ રહી ને. તો ત્યાં એક્ઝેક્ટ જાગૃતિ, ત્યાં કેવી દાદાની શક્તિ કે વિજ્ઞાન કામ કરવું જોઈએ કે મારી વાણી બી એવી ને મારી સમજણ પણ એવી હોવી જોઈએ કે હું ન્યુટ્રલ રહું. ભલે બધા મને જે કેવું હોય બધા વાત કરે મારી સાથે, પણ મારું કોઈના સાથે વેર બંધાય ને એને કોઈને મારા માટે અણગમો ક્યારેક કે મારાથી એવું કંઈ લીકેજ ના થઈ જાય કે આપ મને સિક્રેટલી કહી ગયા અને હું ઇનડાયરેક્ટલી મેં કહ્યું તમારા માટે આવું કહેતા હતા. સ્વભાવ છે પૂતગલનો, ક્યારેક ના લીકેજ થઈ જાય એવી પણ જાગૃતિ રાખવી પડે. એટલે આ બહુ બધું કોમ્પ્લિકેટેડ થઈ જાય ત્યારે. એટલે આ તો એમ થાય કે એકદમ સરળ નેચર છે તો એ પણ એક આપણા માટે બેનિફિટ છે, પણ લોકો એનો દુરુપયોગ થઈ જાય એવું થાય છે. ત્યાં કેવું એક્ઝેક્ટ ત્યાં આપણે જ્ઞાનમાં તો રહેવાનું જ ને. હા, અકર્તા તો જોવાનું જ ને. હા, શુદ્ધાત્મા જોવાનું જ. બરાબર, પણ આ વ્યવહારમાં આપણે ઉપલક રહેવાનું, બરાબર. કાચા કાનના નહીં થવાનું. એ તો તમને હળી કરવા આવે જ. અને આવું કર્યું, પેલા આવું કર્યું, પેલા મારી જો ડિસએડજસ્ટમેન્ટ લે છે, પેલા આમ કર્યું. એ બધું સાંભળ્યું ના સાંભળ્યું કરીને આપણે જ્ઞાનમાં ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો જ, અભિપ્રાય આપવાનો જ નથી. હાચા ખોટામાં પડવાનું જ નથી. કારણ કે તો લોકો છંછેડવા આવે કે તમારો શું અભિપ્રાય છે, તમારું શું માનવું છે, એ બધું હળી કરવા આવે, તમને ખબર ના પડે. આપણે કઈ જજ છે? આપણે વકીલ છે? તે આપણે વકીલાત કરવા માટે આવ્યા છે, જજમેન્ટ કરવા છે? તો કે એ લોકો એમનું ફોડે. આપણે કોઈ ભાઈ મને કંઈક ખબર પડે નહીં એવું આપણે એવું રાખવાનું. મને કશું આવડતું નથી, બહુ ખબર ના પડે મને. એટલે એ ઉપલક રહે. ઉપલક ખ્યાલ આવ્યો ને? જે બાબતમાં તમારે ઊંડા ઉતરવું ના હોય, આડોશી પાડોશીમાં, ફ્રેન્ડ સર્કલ, તમે ક્યાં ઉપલક? મને નહીં ફાવે. ચલો શોપિંગ કરવા આવશો? મને નહીં ફાવે, મને આવડતું જ નથી શોપિંગ કરતા, મારું બધું ને મારે બહુ કામ છે એમ કરીને આપણે બહાનું કાઢતા ના આવડે તમને? બહેનોને તો બહુ આવડે. તો જે આ બધામાં ઉતરવા જેવું નથી. સાચા ખોટામાં આપણે આપણું દાદાનું એમાં ઊંડા ઉતર, નહીં તો ટેવ પડી જશે. હું બધાનું રાગે પાડી આપું, હું બધાનું સમાધાન કરી આપું. એક ટેવ પડી જશે, પછી તમને એકવાર ઉતરશો ને ઊંડા, બહુ ખબર ના પડે મને. હા કે
કે બેનની પ્રકૃતિ કેવી છે. જો મને ખ્યાલ નથી આવતો શું કરવું આમાં, તો તમે કઈ રસ્તો બતાવો ને. તો કે મને ખ્યાલ નથી આવતો, એમ કે ઊંચું મૂકવાનું. ઊંચું મૂકી દેવાનું. બાકી આ બધા હા. વ્યવહાર કેવા છે, ઘાટવાળા વ્યવહાર છે, હા, ઘાટવાળા. લાગણીવશ વ્યવહાર છે. તમે લાગણીવશ અંદર ઉતરી જશો ને પછી તમને જ એ લોકો, એ જે કહેનારો જ તમારા પર આરોપ કરશે હમ, કે તે દાડે આવું કર્યું ને હવે તમે આવું કરો છો. હમ. વધારે પડતું લાગણીવશ થવું ને એ રાગ કહેવાય. રાગમાં જાય, બરાબર. એ રાગ જેટલો થશે ને એટલો દ્વેષનું પરિણામ આવશે. હમ, ખેંચાવા જેવું નથી. હમ. સગી બેન હોય, બેનપણી હોય, ગમે તેવા હોય, બેન હોય તો બેનનો વ્યવહાર છે, બરાબર. જરૂર આપણે મદદ કરીએ, એમાંય ખેંચાવા જેવું નથી. હમ. બેન એટલે શું? ભાઈ બેન મા બાપ, હા, બધા ઋણાનુબંધનો હિસાબ ઘણું, છે. હા, કંઈક ઋણાનુબંધ. ઋણ બાકી છે એટલે આવે, આપણે સંભાવે નિકાલ કરી નાખવાનો છે. રાગ દ્વેષ ના થવા જોઈએ. લાગણી વશ થયું એટલે રાગ, હમ. અને અભાવ તિરસ થાય એટલે દ્વેષ. પહેલા લાગણી વશ થશે. મને પૂછ્યું ને, હું એમને સમજાવી દઉં. હા, મને કોઈ પૂછવા આવ્યું તો આમ પોતું માનની ગાંઠ હોય ને અંદર હા. થોડી વાવાની, એ તમને ઊભી થશે કે ચલો એને હેલ્પ કરું, આમ કરું, તેમ કરું. આમ કરીને પેલું જ્ઞાન બાજુ પર રહેશે, હમ. હેલ્પ કરવાનું મન થશે. ખરેખર હેલ્પ નથી કરતા, એની સાથે અંદર ઉતરો છો, હા. લાગણી વશ થઈએ છે. એટલે એકનું અહમ પોષાય તો બીજાનું હા અહમ ભંગ થતું હોય સામે. હા, બરાબર છે. એટલે ઉપલક રહેવાનું. ઉપલક રહેવાનું. પેલાની તમે વખાણ કરશો, પેલાનું વખોડશો, હા, એવું થઈ જાય. એને વખોડે. પેલાની તારીફ કરશો તો પેલાની ભૂલ જોશો. એટલે આપણે પેલો એ નથી લીધો હમ. ઠેકો. ઠેકો હા, કે ને હા, બરાબર છે. બધાને સમાધાન કરી હા, આપવાનું. બસ એ જ. એટલે આપણે શું ઠેકો આ લીધો? બોજો જેવું લાગે. કોઈ આપણને. બધું બોજો લાગે. જ્ઞાન હા, બાજુ પર રે. હા, આપણે તો આવી છે ફાઇલ છે, દાદા ભગવાન હા. આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો. આપો, ને બરાબર. અંદરથી નક્કી કરવાનું કે આપણે અંદર વધારે પડતું ઉતરવું નથી. નથી. જોઈશ પછી મને વિચારવા દો, હમ, મને લાગશે તો હું તમને જણાવીશ. કઈ હજુ આવતું નથી અંદરથી, બરાબર. જવાબ નથી આવતો. હા, બસ. હા, એમ કરીને એ સમય ટાળી ટાળી દેવાનો. દેવાનું. રાઈટ. ઊંચું મૂકી દેવાનું. હમ. એ લોકોનો પ્રોબ્લેમમાં આપણે કાં પડવાનું? બે જણને ના ફાવતું હોય તો હા, આપણા જ મનના ઠેકાણા ના કહે હોય ને ને કે આપણે એ સમાધાન. લોકોનું બધું કચરો મારા હા ઉપર હા હા ઢાળીને હા હા, જાય છે. એ લોકો નિંદા કુટલી એકબીજાની કરતા હોય તો આપણને હા, પેલાના દોષ દેખાય, હા. પેલાના વખાણ કરીએ. એ બધા વ્યવહારમાં ઉપલક રહેવાનું. એટલે ઉપલબ્ધ. ખ્યાલ આવી ગયો ને હા, તમને? ખ્યાલ આવી ગયો. હા અને આપણે જે કીધું ને બેન બેન ભાઈઓ બધા ઋણાનુબંધનો હિસાબે, તો એ લોકો જો ક્યારે ફોન કરે ને કઈ એ લોકોના ઘરની કમ્પ્લેન્ટ કે કઈ સાસુની હોય કે એમના અંદરનું એ લોકોનું કઈ પઝલ હોય, તો એ આપણા કાનમાં જાય ને એટલે આપણે પણ એમને સલાહ આપવા બેસી જઈએ. તો ત્યાં એ આપણે બરોબર કીધું કે એ એમનો વ્યવહાર છે, ત્યાં આપણે બહુ ઊંડા ઉતરવાનું નહીં. નહીં, એના દીકરા વહુનો એમનો હિસાબ છે, એમનું ઘરનું પઝલ બહુ છે. મને ખબર પડતી નથી. હા, ને બહુ જ કહે ને બહુ મોટી ફાઇલ આવી હોય તો હા. આપણે વણ માગી સલાહ આપવી નહીં. નહીં. બરાબર. ને આપવાનું હોય તો શું કહેવાનું? બહુ આવી મને આવું લાગે છે, હા, પણ હું ખોટી પણ હોઈ શકું. આવું દાદા કહેતા હતા. મને આવું લાગે છે પણ મારું સ્ટેટમેન્ટ ખોટું પણ હોઈ શકે. હા, એવું. આપણે કેવી રીતે શાંતા માટે કે સાચું હોઈ શકે? બરાબર છે. મને આવું લાગે, તમે જે કરો ભગવાનને પ્રાર્થના કરીને જે કંઈ તમે બે જણને વડીલોને પૂછીને કરો, મને આવું લાગે છે પણ હું ખોટી પણ હોઈ શકું. એટલે કાલે ઉઠીને એ કહે નહીં તમે મને કહેલું, હમ. નહીં તો કે તમે કહેલું મેં કર્યું. એવા બી હોય છે બધા, હા. પકડી લે આપણી વાતને. હમ. એટલે વણ માગી સલાહ અપાય નહીં. બરાબર. વકીલો 2000 મુકાવે છે, પછી કહે કે જાઓ પેલું રજીસ્ટ્રેશન કરો, આ કરો, ફી ભરો ને પછી તમને એ કરી. અને આપણે તો વગર પૈસે સલાહ આપીએ છીએ. હમ. એટલે વ્યવહારમાં ઉપલક રહેવું, હમ. ઊંડા ઉતરવું નહીં. નહીં. અને ઊંડા કેમ ઉતરાય છે? આપણું ગાંઠ છે, હમ. આપણું અંદર માન પોસાય, કઈ લાલચ પોસાય, કશું બી આપણને ફાયદો થતો હોય એવું લાગે હા. કે કામ લાગશે. ડૉક્ટરે કામ લાગશે, વકીલે કામ લાગશે. ક્યારે લાગે?
ડૉક્ટર કામ બીમાર પડીએ બીમાર થાય પડીએ ત્યારે તો બીમાર પડવાનું ઇન્વિટેશન આપ્યું આપણે. વકીલ ક્યારે કામ લાગે? કઈ કેસ હોય તો. જ્યાં કોર્ટમાં જવાનું હોય ત્યારે કામ લાગે. કોર્ટમાં જવાનું ગમે આપણને? ના. જ્યાં કામ લાગશે કઈ બી ઘાટ છે હમ. ત્યાં આપણે ઊંડા ઉતરીએ છીએ. દાદા તો કહે છે અમે કોઈનો ફોન નંબર બી નહોતા લેતા. હમ. આપણે નંબર લઈએ કામ લાગશે, અરે આવશે તારે હવ થશે. અમે કોઈનો ફોન નંબર લીધો, કોઈનું તે દાદા ફોન નહોતા, કોઈનું એડ્રેસ બી લીધું નથી. બોલો. એકવાર તો ઢાળની પોળમાંથી અને દાદા ભગવાન ઘરેથી નીકળી ગયેલા અને એમના એ બાજુ અમદાવાદમાં ઢાળની પોળમાં એમના મિત્ર રહેતા હતા. તો એટલું ખબર હતી કે કોલસાનો ધંધો કરે છે. પોતાનું એડ્રેસ લીધું, રિસાઈને જતા રહેલા દાદા ભગવાન. આ એમનો જીવનનો દાખલો છે કે અમે કોઈનું એડ્રેસ લીધું તો એમને ખબર હતી કે આ લાકડાનો ધંધો છે. લાકડાનો ધંધો કરનાર કોલસા જોડે કનેક્શન હોય, કારણ કે લાકડું પછી કોલસામાં કન્વર્ટ થાય તો બાળવામાં કામ લાગે કોલસો. એટલે ભાઈ પૂછ્યું, આ ભાઈ નામ ખબર ફલાણા ભાઈ, મગનભાઈ, છગનભાઈ, જે કંઈ નામ, પણ એડ્રેસ લીધા વગર શોધતા શોધતા તા પહોંચી ગયા. ખબર આ ઢાળની પોળ છે, એની આજુબાજુ આ કંઈ લાકડાનો ધંધો કોલસાનું એ બધું પૂછ્યું, પૂછતા પૂછતા પહોંચી ગયા. પણ અમે કોઈનું એડ્રેસ પણ ના લઈએ. આપણે જરૂરત લેવાનું. હા, દાદા કહે છે અમે તો કોઈનું બ્લડ બી ના લઈએ એક્સિડન્ટ થયો હોય તો. કારણ કે અમે બ્લડ લઈએ ને તો અમારું આખી જ્ઞાનની પરિણીતિ બદલાઈ જાય. પણ તમારે એક્સિડન્ટ થયો તો લેવાનું. આપણે દાદા કરે છે એવું નહીં કરવાનું. દાદા શું કહે છે એ પ્રમાણે કરવાનું. પેલું કહ્યું કૃષ્ણ ભગવાન જે કહે કરવાનું. કૃષ્ણ ભગવાને તો બધી રાણીઓને લીલાને બધું કહે છે, એવું નહીં કરવાનું. કરે એ નહીં કરવાનું, કે કરવાનું કે છે દાદા ભગવાન. તો બધા સંજોગોમાંથી બહુ પસાર થયેલા આવી રીતે. એટલે એ કોઈનું બ્લડ ના લે. એ તો ફ્રેક્ચર થયું ને તો ડૉક્ટરે કહ્યું કે તમે આ ઓપરેશન કરાવો, નહીં તો પગ ટૂંકો થઈ જશે. આપણે કરાવવાનું, પણ કે છે બ્લડ લેવું પડે કે છે 2 બાટલા બી. ઓપરેશનમાં બ્લડ લેવું પડે ને નીકળે એટલું. તો કે ના, પગ ટૂંકો થશે તો ચાલશે, સેટ ટૂંકો થઈ જાય વગર ઓપરેશને. એવું એવી સિસ્ટમ હતી. લટકાઈ રાખે ને એનું સ્ટ્રેચ આપે ને એ જોઈન્ટ થઈ જાય પછી ફ્રેક્ચર. તો પેલું ઓપરેશન કરીને જે એ કરે પ્લેટ મૂકીને બધું, એમાં પગ ટૂંકો ના થાય. પગ ટૂંકો થશે તો ચાલશે. એટલે એક એડી આટલી છે અને એક એડી આટલી છે, એટલે ચાલવામાં બેલેન્સ થઈ ગયો. એક બૂટની એડી ઓરિજિનલ આટલી હોય, પેલી જાડી મુકાઈ દીધી, આટલો પગ ટૂંકો થઈ ગયો, આટલી એડી જોઈન્ટ કરી દીધી નીચે બૂટની હીલવાળું ભાગ. પણ આ રીતે કોઈનું બ્લડ લીધું નહીં. આ તો વાત નીકળી એટલે દાદા ભગવાનની આપણે એ કરવાનું. બરાબર. એટલે વ્યવહારમાં ઉપલબ્ધ રહેવાનું અને ફાઇલ સમજીને એનો નિકાલમાં હા, બસ એ દાદા ભગવાન આ ફાઇલનો સંભાવે નિકાલ. એકવાર ટેવ પડી જશે ને તમને સલાહ આપવાની, મદદ કરવાની, તો લોકો પાછળ પડી જશે તમારી. દાદા ભગવાનનું આખું જીવન જુદું હતું. જે મને ભેગો થાય એનું કલ્યાણ થાય, કારણ કે એમને ઘાટ નહોતો. ના પડે તો પેલો ભરેલો માલ કેટલો બધો અંદર છે ને શું કામ ને કઈ બાબતમાં આપણે છેતરી જાય આપણો ભરેલો માલ ખબર ના પડે. અંદર ડોક્યા કરે લોભ વાળો, કપટ વાળો, માન વાળો, પૂજાવાની કામના વાળો, કોકના પૈસા, અણકના વિષય બધું પડેલું છે. એટલે લાગણીવશ થવા જેવું નથી. દાદા ભગવાને આ બધો માલ ખલાસ થઈ ગયેલો એટલે નક્કી કર્યું કે મને જે ભેગો થાય એનું કલ્યાણ થવું જોઈએ. એટલા પ્યોર હતા દાદા ભગવાન. સામે ચાલીને ના જાય પણ મને ભેગો થવો જોઈએ ને. દાદાએ ભગવાને કેવું કહ્યું, સુખ આપવા ના જશો. તમે કોઈને સુખ આપવા જશો નહીં તો ચાલશે, પણ કોઈને દુઃખ આપશો નહીં. તો સુખ આપવા ગયા તો પછી પેલાને શું થાય સામેવાળાને કે કોઈ દાડો મારે ઘરે મદદ કરવા આયા નથી, આજે કેમ આયા, કઈ કેને ઘાટ હશે. એટલે શંકા દ્રષ્ટિએ આપણને જુએ. અપાય સહેજા સહેજ મદદ થાય તો કરજો,
ના થાય તો કઈ વાંધો નહીં, પણ કોઈને દુઃખ ના આપો એ સુખ આપ્યા બરાબર છે. આ કળિયુગની દાદા ભગવાનને ડેફિનેશન આપી. બરાબર. કોઈને આંતરડી ના ઠારો તો ચાલશે, પણ આંતરડી બાળશો નહીં. નહીં. કોઈને નડશોમાં, એવું કે છે ને, નડશો નહીં. કેવું બધું દાદાએ કહ્યું. જય સચ્ચિદાનંદ. આજે નડવાની વાત કરી ને, તો હવે થોડી વાત કરું. હા, એક મિનિટ. હા, આદિત્યને ફોન કરો. કઈ કામ હશે. હા, બોલો. હા, બહુ સત્સંગમાં બેઠો છું અત્યારે. આ છૂટું એટલે મળું. હા હા, ચાલો. હા, બોલો. આ નડવાની વાત કરી ને એની ઉપરથી મારે અત્યારે પ્રસંગ એક ચાલી જ રહ્યો છે સંજોગ. હવે જે વ્યક્તિને મારાથી પ્રોબ્લેમ છે ને એ મને ડાયરેક્ટ નથી કહેતું, પણ વાયા 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 બધાને કહે, પણ મને જ ના કહે. હવે એને હું નડું છું, એનો મારો વર્તન કે વ્યવહાર કંઈ બી નડ્યું છે, હું એને પૂછું છું કે ભાઈ શું થયું, તને કંઈ અણસમજણ હોય કંઈ પણ હોય, એ મારી સાથે ડાયરેક્ટ ડીલ નથી થતું, એનું ફેમિલી ડાયરેક્ટ ડીલ નથી કરતું, પણ એને બધાને કહે છે, મને જ નથી કહેતી. અને બધાને હું પૂછું છું તો બધા કહે છે કે એ તો તમારો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો. હવે મને સમજ નથી પડતી કે એકચ્યુઅલ શું છે. એટલે એ ડાયરેક્ટ બેન તમારી જોડે વાત કરી શકતા નથી. એ ડાયરેક્ટ બેનને હું પૂછું છું રિક્વેસ્ટથી, તો બીજાને નમ્રતાથી. કે છે. હા, બધાને કહે છે. અને હું બીજાને પૂછવા જાઉં છું કે એક્ઝેક્ટ એમને શું કીધું મને જણાવો, તો તો શું કે કે છે? એ લોકો એવું કહે છે કે ના એ તો બધું હવે કીધું તું, હવે જવા દો ને, કે એમને જ પૂછી લો. મેં કીધું હવે એ નથી બોલતા, એના મમ્મી પપ્પા નથી બોલતા, કોઈ જ નથી બોલતું, તો મને ખબર કેવી રીતે પડશે તો કે. આપણે ડાયરેક્ટ એમને પૂછાય. મેં ડાયરેક્ટ પૂછ્યું, એમના મમ્મી પપ્પાને નહીં ડાયરેક્ટ નહીં, જે બેન પૂછ્યું, સાથે માથાકૂટ એને થઈ બી હોય પૂછ્યું. એ બેનને કહેવાય ભાઈ બહારથી કંઈ જાણે અજાણે તમારો અહમ કે બોલવામાં કંઈક દુઃખ થઈ ગયું હોય તો હું ક્ષમા માગું છું. એ બેનને આવું કહેવાય. આપણે શક્તિ હોય તો કહેવાય. આપણે જાણતા નથી આપણે કઈ ભૂલ કરી છે. હા. તમે ભૂલ કરી હોય તો એ રીતે વાત કરાય. અને ભૂલ નથી કરી એવું તમને લાગતું હોય છતાં બેન આ બધાને વાત કરતા હોય આવું છે તેવું છે આવું છે, તો ભાઈ જો તમે બધા બહેનો ખબર પડી છે અમને કે આ બધા વાયા 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 સમાચાર આયા છે, કોઈનું નામ નહીં દેવાનું, કે વાયા વાયા ખબર પડી છે, તમે મારા મન વચન કાયથી તમને મારાથી કંઈ પણ આંતરડી બળી છે, દુઃખ થયું છે, તો હું ક્ષમા માગું છું. તો મને સોરી, મને માફ કરજો, આ તો જાણવામાં આવ્યું છે. આવું મોઢે કહી દેવાનું એક વખત, એમાં વાંધો શું છે? આપણે મેં એમને મોડે પૂછ્યું બી છે, મોઢે પૂછ્યું નહીં, માફી જ માગી લેવાની. પણ કશું રીઝન ના હોય તો બી માફી માંગુ, કંઈક કહે કે મને. અરે આ તમે દાદા શું છે, દાદાનો વિજ્ઞાન શું છે? આટલી બધી વાત કોઈ કરતું હોય, કોઈ કહેતું હોય દુઃખ થયું દુઃખ, આપણે દુઃખ ના થયું હોય તો માફી માંગી લેવાનું. ઓકે. એનું કારણ છે ઓકે. સામે આવ્યું ને, ઓકે. આપણે જાણતા નથી. હા. આ તો પૂર્વનું બી હોય હિસાબ. એમને કોણ આ નવરું છે? ના દા કે આવે. લાફો મારીને લઈ જાઓ 500, કોઈ આવ્યું જ નહીં. હા. આ તો સામેથી આવ્યું છે. બરાબર. આપણે જાણતા નથી આપણી ભૂલ છે, હા. પણ ખબર પડી કે આ લોકો વાયા 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 અહીં સુધી આવી ગયો છે, એ બોલી શકતા નથી બેન. તો આપણે કહેવાનું ભાઈ મને આવું લાગે છે, એવું વાયા વાયા સુધી અહીં સુધી આવી ગયું છે, તમે બોલી બી નથી શકતા એનો બી વાંધો નથી, પણ જાણે અજાણે મને ખબર નથી પણ મારા વર્તનથી, મારી વાણીથી, મારા વ્યવહારથી કંઈ પણ તમને અહમ કે દુઃખ થયું હોય એટલે જલ્દી ના સમજે અહમ. આપણે કે કંઈક તમારું કંઈક મારાથી દુઃખ પહોંચ્યું હોય તમને, કંઈક અવળું વર્તન મારું થયું હોય તમારા માટે, તો હું માફી માગું છું. અને આપણે પેલી માફી તો માગવાની જ્યારે ઋણ મળે ને, તો આવી રીતે માગવાની. અને પેલી માફી આપણે નથી પ્રતિક્રમણ કરતા અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન. હા, અને કોઈ વખત આ બી કહી દેવાનું, તમારે ઓળખે જ છે ને બેન. હા, પણ મેં સામું બોલતા બી નથી, ના જોતા ના, આ બી તો નથી. સંજોગ આવે તો હા. સામા ભેગા થાય લગ્ન પ્રસંગ કે કઈ વ્યવહાર પ્રસંગમાં કે કઈ, એમનેમ તો ભેગા થયા જ નથી. તમને એમનેમ તો બન્યું નથી. કંઈક પાટલું ઋણાનુબંધનો હિસાબ છે તો જ ભેગા થાય, તો આંખથી આંખ મળે, તો કોઈ અવળું કહેનારું મળે. ભાઈ હવે મને મારી ભૂલ હશે તો જ આ તમને દુઃખ થયું હોય, તો મારી ભૂલ હોય તો જ તમને દુઃખ થાય.
એવું આપણે કહી દેવાનું ઓકે કે કંઈક એવું લાગે તો મને માફ કરજો, મને બરાબર મેં કંઈક તમારું બગાડ્યું હોય તો. હા. મને ખબર નથી, પણ આવું કંઈ અણસારો આવ્યો છે હમ. વાયા વાયા, તો જરા જોઈ લેજો ને કે મને તો કશું ખબર નથી. હોય તો તમે બતાવો તો ખબર, ના બતાવો તો આપણે કહેવાનું કે જે બન્યું છે હવે ભૂલી જાઓ ને હું માફી માંગુ છું. ઊંચું મૂકી દેવાનું. અને ફાઇલનો સંભાવે નિકાલ કીધો, ઓકે બીજો કયો? બરાબર છે હા, બીજી લપ્પન છપ્પનમાં આપણે ઉતારવાની કઈ વાત કરીએ છીએ? બરાબર હા, આવી રીતે ઊંચું મૂકી દેવાનું. ઓકે બની શકે, આવું બધું બને છે અંદર અંદર, સગા સંબંધી બેનપણીમાં બને, બધે બને, આડોશી પાડોશીમાં. એટલે આ તો બેનનો દાખલો છે. ભાઈ હોય તો આપણે ઊંડા ના ઉતરીએ. લેડીઝ હા છે ને એટલે જ એટલે મેં એને પૂછ્યું છું ભાઈ કે ને હું સાંભળવા હા તૈયાર હા છું, મને ભૂલ હશે તો હું એક્સેપ્ટ કરીશ, તને કહીશ કે આવું હતું નતું બધું જ. બરાબર છે. એ કંઈ બન્યું હોય પાટલું, કંઈ હિસાબ હશે બાકી, તો કોઈ નવરું નથી તમારી વાત કરવા. દાદા કે છે આજે કોણ નવરાશ છે? આટલા બધા તમને કહેવા આવે કે આમ છે તેમ છે, કોણ નવરું છે? કોઈ કંઈક પાટલો કહેવા જ હિસાબ નથી છે. આવતું, પ્રોબ્લેમ એ જ છે કે મને નહીં કોઈ નહીં, ડાયરેક્ટ કહેતું જ અણસારો જે નથી. ઇનડાયરેક્ટ બી અણસારો આવ્યો ને, હા તો પાટલો કંઈક ઋણાનું બંધનો હિસાબ બાકી છે, ઓકે તો આપણે એને પેલું પ્રતિક્રમણ તો કરીએ આપણે અંદર હા બેઠેલા એ કરું શુદ્ધાત્મા. છું હું. અને રૂબરૂ મળે, ચાન્સ હોય તો આપણે કહેવાનું ભાઈ કશું બન્યું છે મારાથી, કે દુઃખ થયું છે, તમે અતડા અતડા ફરો છો, કે પહેલા જે સંબંધ હશો બોલવા ચાલવાનું કે હા હવે હતો અબોલા જ. થયા, એટલે કે મારાથી દુઃખ થયું તો હું ક્ષમા માંગુ છું. તો વાયા વાયા ખબર પડી છે કે શું, ને તમારો વ્યવહાર પરથી મને ખબર પડી, મને કંઈક મારાથી કંઈ અડચણ પહોંચી છે, તમને દુઃખ મચ્યું છે ને પહોંચ્યું હોય તો હું ક્ષમા માંગુ છું, મને ખબર નથી. એમ કરીને જે પાણીએ મગ ચડે ને ચડાઈને ઊંચું મૂકવાનું. એટલે અંદર શુદ્ધાત્મા ભગવાનને આપણી પ્રાર્થનાએ પહોંચે છે, ને ડાયરેક્ટ પણ માફી માંગવાથી એ બધું આંટી ના પડે બીજા અવતારમાં, એટલે માફી માંગવાની. ખ્યાલ આવ્યો? હા. ચાલો પૂરું કરીએ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ શાહુણમ, ऐसो पंच नमक्कारो सौ अपावपणासणो मंगलाणं च सौवेशे परमं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે ओम વાસુદેવાય. नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. जय